विद्यार्थी मित्रों, छेल्ले आपणे चैप्टर नंबर 5 सातत्य અને વિકલનીયતામાં પ્રચલ વિધેયના વિકલિતો અને તેની અનુરૂપ સ્વાધ્યાય 5.6 માં 1 થી તે 9 દાખલાઓ પૂર્ણ કર્યા હતા. આજે આપણે એક્ઝામ્પલ નંબર 10 ગણવાનો પ્રયત્ન કરીએ. x બરાબર a કૌંસમાં cos θ વત્તા θ ઇન્ટુ sin θ અને y બરાબર a કૌંસમાં sin θ ઓછા θ ઇન્ટુ cos θ. તો આપણને એક પ્રચલ વિધેયો આપેલા છે, મેળવવાનું છે તમારે dy બાય d. તો સૌથી પહેલા તો આપણે x નું કોને સાપેક્ષ વિકલન કરવાનું, એટલે આપણને જેમાં પ્રચલ વિધેય આપેલું એને સાપેક્ષ વિકલન કરવાનું. અહીંયા આગળ x વિધેય જે કેમ આપેલું છે આપણને થીટામાં, તો x નું થીટાને સાપેક્ષ વિકલન કરો, y નું થીટાને સાપેક્ષ વિકલન કરો અને છેલ્લે dy બાય dx મળી જશે આપણને. તો જોઈએ અહીં x બરાબર a કૌંસમાં cos θ વત્તા θ ઇન્ટુ sin θ. હવે x નું થીટાને સાપેક્ષ વિકલન તો શું થશે તો કે dx બાય dθ ઇક્વલ ટુ અચળ પછી વિકલન કરતી વખતે બહાર આવે d બાય dθ છે, પેલા પદને આપી દઈએ તો d બાય dθ ઇન્ટુ cos θ વત્તા d બાય dθ ઇન્ટુ શું થશે કે θ ઇન્ટુ sin θ. હવે જો cos θ નું θને સાપેક્ષ વિકલન શું થશે sin θ વત્તા હવે જો અહીંયા આપણે બે વિધેયો ગુણાકાર સ્વરૂપે આપેલા છે, તો થીટા છે આપણી પાસે ને બીજું શું છે કે sin θ એટલે કે ત્રિકોણમિતિય વિધેય. જ્યારે બે વિધેયો આપેલા હોય એનું તમારે વિકલન કરવાનું હોય ત્યારે આપણે વિકલનના ગુણાકારના નિયમનો ઉપયોગ કરી શકીએ. પહેલું પદ અચળ, બીજા પદનું વિકલન વત્તા બીજું પદ અચળ અને પહેલા પદનું વિકલન. પહેલું પદ અચળ, બીજા પદનું વિકલન d બાય dθ ઓફ sin θ વત્તા બીજું પદ અચળ અને પહેલા પદનું વિકલન d બાય dθ ઓફ θ. પાણી બરાબર લખું હું લખી શકીએ આપણે a કૌંસમાં sin θ વત્તા sin θ નું θને સાપેક્ષ વિકલન શું થશે તો કે θ ઇન્ટુ cos θ વત્તા sin θ. θ નું θને સાપેક્ષ વિકલન શું થાય 1. તો અહીંયા તો sin θ માઈનસ અને sin θ પ્લસ બંને જતા રહેશે, તો વચ્ચે હું તમારી પાસે a કૌંસમાં θ ઇન્ટુ cos θ. તો અહીંયા આપણે dx બાય dθ મળી ગયું. dx બાય dθ બરાબર લખું હું લખી શકો તમે કે a θ ઇન્ટુ cos θ. હવે આપણે y બરાબર શું લઈ લઈએ તો a કૌંસમાં sin θ ઓછા θ ઇન્ટુ cos θ લઈ હું મેળવી નાખીએ તો કે dx બાય dθ. તો હવે y બરાબર શું લઈ લઈએ આપણે પ્રચલ વિધેય કે a કૌંસમાં શું આપેલું છે આપણને તો કે sin θ ઓછા θ ઇન્ટુ cos θ. બંને બાજુ θને સાપેક્ષ વિકલન કરતા તો dy બાય dθ ઇક્વલ ટુ શું થશે તો a કૌંસમાં d બાય dθ ઓફ sin θ ઓછા d બાય dθ ઓફ શું થશે તો θ ઇન્ટુ cos θ. તો અહીંયા આગળ sin θ નું θને સાપેક્ષ વિકલન શું થાય તો cos θ. આપણે dy બાય dθ બરાબર લખી શકો તમે કે dy બાય dθ ઇક્વલ ટુ a કૌંસમાં sin નું વિકલન શું થાય કે cos θ ઓછા. હવે જો બે પદો આપણને ગુણાકાર સ્વરૂપે આપેલા છે તો વિકલનના ગુણાકારના નિયમનો ઉપયોગ કરી શકીએ આપણે. તો પહેલું પદ અચળ, બીજા પદનું વિકલન વત્તા બીજું પદ અચળ અને પહેલા પદનું વિકલન. અહીંયા આગળ વચ્ચે નિશાની માઈનસ છે એટલે કાઉન્સ કરવો જરૂરી છે. જો કાઉન્સ ના કરો તો વચ્ચે પ્લસ નું મૂકીએ તો એટલે નિશાની માઈનસ થઈ જાય. તો a કૌંસમાં cos θ ઓછા θ એમ. હવે cos θ નું θને સાપેક્ષ વિકલન શું થાય કે sin θ વત્તા θ નું θને સાપેક્ષ વિકલન શું થશે તો કે 1. અહીંયા બાય માઈનસ છે તો પ્લસ નું શું થઈ જાય માઈનસ cos θ. cos જતા રહેશે તો વચ્ચે હું તમારી પાસે a કૌંસમાં માઈનસ માઈનસ પ્લસ θ ઇન્ટુ હું વચ્ચે sin θ. therefore a θ ઇન્ટુ હું વચ્ચે તમારી પાસે sin θ. તો આપણને શું મળી ગયું અહીંયા આગળ તો કે dy બાય dθ
મેળવવાનું શું છે તમારે કે dy/dx, તો dy/dx બરાબર લખો એટલે આપણે સૂત્ર શું લખી શકો કે dy/dx = શું થાય કે dy/dθ upon dx/dθ. હવે dy/dθ = શું છે તમારી પાસે a into theta into sin theta ના છેદમાં dx/dθ ઉમેરી દો આપણને a theta into cos theta. તો a જતા રહે theta જતા રહે sin ના છેદમાં cos એટલે શું બનશે tan theta dy/dx. તો x અને y પ્રચલ વિધેયો વાળા વિકલિતનું વિકલન આપણે શું મળે કે dy/dx = tan theta. હવે જોઈએ આપણે સ્વાધ્યાય પાઠ પર છે ને એક્ઝામ્પલ નંબર 11. જો x બરાબર વર્ગમૂળની અંદર a sin ઇન્વર્સ અને y બરાબર વર્ગમૂળની અંદર a cos ઇન્વર્સ, તો સાબિત કરો કે dy/dx = -y ના છેદમાં x. જો આપણે અહીંયા આગળ તમને x અને y છે બે પ્રચલ વિધેયો આપેલા છે, આપણે dy/dx મેળવવાનું છે. અને અહીંયા આગળ તમારે x નું t ને સાપેક્ષ વિકલન કરો તો થોડુંક અઘરું પડે, કારણ કે અહીંયા આગળ તમે જોઈ શકો છો એક તો વર્ગમૂળ એટલે બહુપદી વિધેય આવે છે a sin ઇન્વર્સ t એટલે ઘાતાંકીય વિધેય આવે છે, અને sin ઇન્વર્સ t એટલે શું છે કે ત્રિકોણમિતિય વિધેય આવે છે. તો આનું તમે ડાયરેક્ટ વિકલન થોડું અઘરું પડે, તો આપણે પ્રચલ વિધેય સિવાય કંઈક બીજી રીતે ગણવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ કે હવે તમારે x * y, x ને y નો ગુણાકાર કરી નાખું છું કે આપણને જે x ને y પ્રચલ સમીકરણ આપે એ બંને આપણે શું લઈ લઈએ ગુણાકાર. x * y બરાબર લખવું તો શું લખીશું કે વર્ગમૂળની અંદર a sin ઇન્વર્સ t into વર્ગમૂળની અંદર a cos ઇન્વર્સ t. આની બરાબર લખવું મારે તો હું લખી શકું કે જો તમને આ રીતે આપ્યું હોય વર્ગમૂળની અંદર 2 into વર્ગમૂળની અંદર 3, તો આની બરાબર શું થઈ જાય કે વર્ગમૂળની અંદર 6, કારણ કે બંનેમાં કમ્બાઈન વર્ગમૂળ છે 3 * 2 = 6. તો એ જ રીતે અહીંયા આગળ બે પદો આપણને વર્ગમૂળમાં આપ્યા છે તો મેં કોઈ એક પદમાં લખી નાખ્યું તો વર્ગમૂળની અંદર શું થઈ જશે a sin ઇન્વર્સ t વત્તા into a cos ઇન્વર્સ t. હવે જો આધાર ઘટકમાં આપણે ભણ્યા હતા કે આધાર સરખા હોય તો ઘાતનો શું થાય સરવાળો, તો વર્ગમૂળની અંદર a શું થઈ જશે કે sin ઇન્વર્સ t વત્તા cos ઇન્વર્સ t. હવે આપણે ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતિય પ્રતિવિધિઓમાં sin ઇન્વર્સ t વત્તા cos ઇન્વર્સ t = શું લખી શકું y/2. કોટી સંખ્યા માટે ત્રિકોણમિતિય પ્રતિવિધિના સૂત્ર હતા એમાં sin ઇન્વર્સ t વત્તા cos ઇન્વર્સ t = શું લખી શકીએ આપણે π/2. અને બરાબર શું થઈ જશે a π/2 xy = x * y = આ કેના પરથી કે sin ઇન્વર્સ t વત્તા cos ઇન્વર્સ t = શું થઈ જશે તમારી પાસે કે π/2. હવે અહીંયા આગળ બંને બાજુ આપણે x ને સાપેક્ષ વિકલન કરી નાખીએ, કારણ કે જો અહીંયા આગળ તમારે x ને સાપેક્ષ વિકલન કરવું તો ગુણાકારનો નિયમ આવશે. સામેની બાજુ તમે જોઈ શકો છો અચળ પદ થઈ ગયું તમારી પાસે, વર્ગમૂળ એટલે અચળ પદ, e એટલે કેવું થાય અચળ, π/2 એટલે કેવું થાય અચળ પદ. અચળ પદનું વિકલન તો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો એટલે શૂન્ય થાય. તો બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા તમે આ વાક્ય ન લખો ડાયરેક્ટ વિકલન કરી નાખો તોય ચાલે વિદ્યાર્થી મિત્રો. તો dy/dx ઓફ થઈ જશે x * y = d/dx વર્ગમૂળની અંદર a શું થઈ જશે π/2. હવે અહીંયા આગળ બે પદો છે તો વિકલનના ગુણાકારના નિયમનો ઉપયોગ થશે. એનું પદ અચળ, બીજા પદનું વિકલન, તો y નું વિકલન શું થશે dy/dx વત્તા બીજું પદ અચળ અને પેલા પદનું વિકલન = અચળ પદનું વિકલન શું થાય કે 0. x * dy/dx = શું લખી શકો તમે વિદ્યાર્થી મિત્રો કે x * x સાપેક્ષ વિકલન શું થાય 1, તો વત્તા y = 0. therefore x * dy/dx = શું થઈ જશે કે -y. therefore dy/dx = શું થઈ જશે કે -y/x. આવું આપણે સાબિત કરવાનું હતું. અહીંયા આગળ આપેલા આપણને બે પ્રચલ વિધેયો હતા અને એનું વિકલન છે હવે થોડીક અલગ થઈ ગયું, કારણ કે તમે ડાયરેક્ટલી વિકલન કરવા જાવ તો થોડું તમને અઘરું પડે એવું. આપણે જે બે પ્રચલ વિધેયો આપેલા એ બંનેનો ગુણાકાર, ડાબી બાજુનો ગુણાકાર = જમણી બાજુનો ગુણાકાર.
અહીંયા આગળ વચ્ચે કાંઈક આપણે ત્રિકોણમિતિ પ્રતિવિધિ માટે કોટી સૂત્રનો ઉપયોગ કર્યો અને વિકલન કર્યું બહુ સરળતાથી તમે કરી શકો. આ જ ટાઈપનું થોડુંક અલગ ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 37. તો એ આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. x⁻²/3 વત્તા y⁻²/3 શું આપેલું છે આપણને a⁻²/3 તો dy/dx મેળવો. તો અહીં x⁻² ઘાત વત્તા y⁻² ઘાત શું આપેલું છે a⁻²/3. બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા તો શું થઈ જશે કે d/dx of x⁻²/3 y⁻²/3 ઇક્વલ ટુ શું થઈ જશે કે d/dx a⁻²/3. હવે d/dx પહેલા પદને આપી દઈએ અને d/dx બીજા પદને આપી દઈએ તો d/dx x⁻²/3 વત્તા d/dx y⁻²/3 ઇક્વલ ટુ અચળ પદનું વિકલન તો શું થશે 0, કારણ કે અહીંયા આગળ a અચળ છે અને 2/3 કેવું થાય અચળ પદ, તો અચળ પદનું વિકલન શું થઈ જાય 0. હવે x⁻²/3 નું વિકલન શું થશે કે ઘાત છે આગળ ઘાતમાંથી 1 ની બાદબાકી x⁻²/3 ઓછા શું થઈ જશે 1. એ જ રીતે y નું વિકલન શું થાય x ને સાપેક્ષે એટલે ઘાત છે આગળ ઘાતમાંથી 1 ની બાદબાકી તો y⁻²/3 ઓછા 1 ઇન્ટુ ત્યાં y નું પાછું વિકલન છે ચેન રૂલ, કારણ કે અહીંયા આગળ y પદ આપેલું વિકલન કોના સાપેક્ષે કરવાનું છે તમારે x ને સાપેક્ષે, તો y નું x ને સાપેક્ષે ચેન રૂલ શું થાય કે dy/dx = 0. અહીંયા આગળ શું લખાય તો વિદ્યાર્થી મિત્રો ચેન રૂલ થી વિકલન, પણ x નું x ને સાપેક્ષ વિકલન શું થઈ જાય અહીંયા આગળ y નું x ને સાપેક્ષ વિકલન શું થાય એટલે કે dy/dx. જો 2/3 બે અચળ પદો છે અને સામે શું છે આપણી પાસે 0, તો એને કોમન લઈને આપણે 0 ના છેદમાં જવા દઈએ તો વચ્ચેનું તમારી પાસે x. હવે 3 × 3 3 માં લીધે જાય કેટલા વધે -1/3 વત્તા y⁻² કેટલા વધે -1/3 તો શું આવશે કે dy/dx = 0. 2/3 અચળ પદ છે કોમન લઈને ક્યાં જવા દીધા આપણે એટલે 0 ના છેદમાં. હવે x ની -1/3 હું સામે જવા દઉં છું તો શું થઈ જશે કે y ની -1/3 dy/dx = શું થઈ જશે કે -x ની -1/3. x વાળો પર સામે જાય પ્લસ નું કેવું થઈ જાય માઈનસ, મેળવવાનું છે તમારે વિદ્યાર્થી મિત્રો કે dy/dx તો dy/dx = શું થશે કે -x -1/3 છેદમાં y ની -1/3. હવે માઈનસ કાંઈ મારે દૂર કરવી તો આને હું અંશમાં લઈ લઉં કેવા થઈ જશે પ્લસ, આને હું ક્યાં લઈ જાઉં છેદમાં તો એ કેવા થઈ જશે પ્લસ. ધેરફોર dy/dx = શું થાય કે માઈનસ x ની y ની 1/3 છેદમાં શું થઈ જશે x ની 1/3. તો સમજાય છે વિદ્યાર્થી મિત્રો તમને, કારણ કે y ની -1/3 છે અંશમાં લઈને કેવી ઘાત થાય પ્લસ અને અંશમાંથી માઈનસ ઘાત કરીને છેદમાં લઈ જાવ કેવા થઈ જાય માઈનસ. બંનેને કમ્બાઈન આપણે લઈએ તો dy/dx = શું થઈ જશે કે માઈનસ y ના છેદમાં x આખાની કેટલી ઘાત થઈ જશે કે 1/3. તો બહુ સરળ છે, પણ આ બંને દાખલાઓ થોડા અલગ પ્રકારના છે, કારણ કે પ્રચલ વિધિ ઉપર આધારિત આપણે દાખલાઓ આપેલા છે. બંને દાખલાની ગણતરી છે એ અલગ છે, બાકી ગણતરીની રીતે બહુ સરળ દાખલાઓ છે. હવે આપણે સ્વાધ્યાય 5.6 નો એક દાખલો બાકી તો વચ્ચે એક્ઝામ્પલ નંબર 7 એ ગણવાનો પ્રયત્ન કરીએ. x બરાબર શું આપેલું છે sin ઘન t છેદમાં વર્ગમૂળની અંદર cos 2t, y બરાબર cos ઘન t ના છેદમાં વર્ગમૂળની અંદર cos 2t. તો આપણે dy/dx મેળવવાનું છે. થોડો દાખલો લાંબો છે પણ એકદમ સરળ છે. સૌથી પહેલા તો આપણે ભાગાકાર નિયમથી વિકલન કરવું પડશે, ત્યારબાદ આગળ આપણે વિકલન કરવાનો પ્રયત્ન કરીએ. તો અહીં આપેલું શું છે તમને કે x બરાબર sin ઘન t ના છેદમાં વર્ગમૂળની અંદર cos 2t. બંને બાજુ t ને સાપેક્ષ વિકલન કરતા તો આ બાજુ શું થઈ જશે કે dx/dt, ડાબી બાજુ જમણી બાજુ એટલે d/dt of sin ઘન t ના છેદમાં વર્ગમૂળની અંદર cos 2t. તો અહીંયા આગળ અંશમાં શું છે તમારી પાસે sin ઘન t છેદમાં શું છે વર્ગમૂળની અંદર cos 2t. તો વિકલનના ભાગાકારના નિયમથી આપણે આ દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ.
તો વિકલનના ભાગાકારનો નિયમ શું હતો વિદ્યાર્થી મિત્રો? તો કે છેદ અચળ અંશનું વિકલન ઓછા અંશ અચળ છેદનો વિકલન છેદમાં છેદનો વર્ગ. તો જોઈએ છેદ અચળ અંશનું વિકલન તો d / dt શું આવશે? તો કે sin ઘન t ઓછા અંશ અચળ અને છેદનું વિકલન d / dt વર્ગમૂળની અંદર cos 2t છેદમાં છેદનો વર્ગ. હવે જો છેદમાં વર્ગમૂળ વાળો પછીનો વર્ગ કરો તો શું થઈ જશે? તો કે cos 2t. હવે આપણે અંશનું વિકલન કરવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો. તો વર્ગમૂળની અંદર cos 2t એમનો રહેશે. sin ઘન t નું વિકલન ભાગ્યા ઘાતમાંથી ની બાદબાકી 3 sin સ્ક્વેર t કોનું પાછું વિકલન થશે? તો કે d / dt sin t નું પાછું વિકલન ચેન રૂલથી માઈનસ sin ઘન t એમનો. હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો હવે √x છે તો d / dx √x આપણે પેટા સૂત્રમાં લખ્યું હતું કે d / dx √x તો √x નું વિકલન શું થાય? તો કે 1/2 વર્ગમૂળમાં x. અહીંયા આગળ cos 2t નો તો મિત્રો x માટે x સમજી લો તો વર્ગમૂળની અંદર cos 2t નું વિકલન શું થશે? તો 1/2 વર્ગમૂળની અંદર cos 2t કોનું પાછું વિકલન ચેન રૂલથી? તો કે d / dt cos 2t નું પાછું વિકલન છેદમાં શું થઈ જશે? તો કે cos 2t. હવે sin t નું વિકલન તેના સાપેક્ષે શું થશે વિદ્યાર્થી મિત્રો? cos t. એ જ રીતે cos 2t નું શું થશે? કે sin 2t ત્યાં 2t નું પાછું વિકલન શું થાય? કે -2. તો વર્ગમૂળની અંદર cos 2t into 3 sin square t into શું થશે? sin t નું વિકલન cos t. હવે અહીંયા આગળ cos t નું શું થશે? કે cos 2t નું વિકલન કે sin 2t માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ. તો નિશાનીમાં ખાસ ધ્યાન રાખવું. તો sin ઘન t into sin 2t કોનું પાછું વિકલન થશે? તો કે 2t નું પાછું વિકલન શું થાય? કે 2 છેદમાં અને આકડા છેદમાં કેટલા આવશે? તો વર્ગમૂળની અંદર cos 2t એના છેદમાં cos 2t. હવે વર્ગમૂળમાં cos 2t છે તો આપણે લસા લઈએ. અહીં સામે ગુણાઈ જાય તો વચ્ચે હું તમારી પાસે તો કે 3 cos 2t ઇન્ટુ હું વચ્ચે તો કે sin સ્ક્વેર t ઇન્ટુ હું વચ્ચે તો કે cos t. અહીંયા આગળ શું વચ્ચે તો કે પ્લસ 2 sin ઘન t ઇન્ટુ sin 2t છેદમાં શું આવી જશે? તો કે વર્ગમૂળની અંદર cos 2t ઇન્ટુ ખાલી cos 2t. તો આ તમને શું મળ્યું? કે dx / dt. આ જ રીતે આપણે dy / dt મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આપણને આપેલું શું છે? y બરાબર તો કે cos ઘન t ના છેદમાં વર્ગમૂળની અંદર cos 2t. તો સેમ બંને બાજુ તેને સાપેક્ષ વિકલન કરતા તો શું થઈ જશે? તો કે dy / dt equal to d / dt of cos ઘન t ના છેદમાં વર્ગમૂળની અંદર cos 2t. વિકલનના ભાગાકારનો નિયમ છેદ અચળ અંશનું વિકલન ઓછા અંશ અચળ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. તો છેદ અચળ અંશનું વિકલન ઓછા અંશ અચળ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. હવે તો છેદમાં શું પદ છે તમારી પાસે? તો કે વર્ગમૂળ વાળું પદ છે. વર્ગમૂળનો વર્ગ કરો એટલે પદ પોતે થઈ જશે. તો વચ્ચે હું તમારી પાસે કે cos 2t ઇક્વલ ટુ હવે cos ઘન t નું વિકલન ભાગ્યા ઘાતમાંથી 1 ની બાદ કરો તો 3 ને આગળ લઈ લો 3 cos 2t into cos square t કોનું પાછું વિકલન ચેન રૂલથી તો કે cos t નું પાછું વિકલન ઓછા cos ઘન t √x નું વિકલન શું થાય? કે 1/2 √x 2 √ cos t કોનું પાછું વિકલન તો કે d / dt of cos 2t નું પાછું વિકલન છેદમાં cos 2t. હવે cos t નું વિકલન શું થાય? કે -sin t તો -3 વર્ગમૂળની અંદર cos 2t cos square t
ઇન્ટુ શું થઈ જશે sin t, અને cos 2 નું વિકલન શું થાય માઈનસ sin t. હવે જો માઈનસ cos t ઇન્ટુ cos 2t નું વિકલન શું થાય માઈનસ sin 2t. 2t નું પાછું વિકલન કેટલું થાય એટલે કે 2, તો માઈનસ ને માઈનસ માં શું થાય પ્લસ 2 sin 2t ના છેદમાં શું આવી જશે તાકે વર્ગ 2 વર્ગમૂળની અંદર cos 2t એના આખાના છેદમાં શું આવશે તાકે cos 2t. હવે અહીંથી બગે જતા રહેશે વર્ગમૂળની અંદર cos 2t નો તમે લસા લઈ તો અહીંયા શું થઈ જશે તમારી પાસે કે -3 cos 2t into cos square t into sin t વત્તા cos t into sin 2t ના છેદમાં કેટલા આવી જશે તાકે cos 2t into શું થઈ જશે તાકે વર્ગમૂળની અંદર cos 2t. હવે તો આપણને શું મળ્યું તાકે dx dy by dt મેળવવાનું શું છે આપણે તાકે dy by dx. તો હવે dy by dx ઉપર લખો તમે શું લખી શકો કે dy by dt upon dx by dt. dy by dt upon શું લખી શકો dx by dt. હવે જો dy by dx ઉપર લખો હોય તમારે વિદ્યાર્થી મિત્રો તો dx by dt equal dy by dt equal શું થશે પહેલા સૌથી પહેલા તો -3 cos 2t into શું થઈ જશે તાકે cos square t into sin t વત્તા cos t. હવે sin 2t equal શું છે sin 2t sin into તો sin 2 નું સૂત્ર શું થાય કે 2 sin t into cos t. તો 2 sin t into cos t એના છેદમાં અહીંયા આગળ તમે જોઈ શકો વિદ્યાર્થીઓ dy by dt ના છેદમાં શું છે એટલે cos 2t into વર્ગમૂળની અંદર cos 2t. એ જ રીતે dx by dt ના છેદમાં શું છે એટલે વર્ગમૂળની અંદર cos 2t into cos 2t બેના છેદના છેદ જતા રહે આપણે લખતા નથી. હવે છેદમાં શું છે તમારી પાસે એટલે dx by dt. તો dx by dt equal to શું થશે એટલે 3 cos 2t into sin square t into cos t વત્તા sin t into sin 2t એટલે શું થશે કે 2 sin t into cos t. સેમ આગળની જેમ આપણે રીતે કરી શકીએ. આની બરાબર લખવું હોય તમારે તો જો બંનેમાં કંઈક કોમન નીકળે છે અહીંથી કંઈક sin t cos t કોમન નીકળે છે છેદમાંથી કંઈક sin t into cos t કોમન નીકળે છે તો કોમન લઈએ બંનેમાંથી sin t into cos t અંશમાંથી કોમન લઈએ અને છેદમાંથી કોમન લઈએ. અંશમાં શું છે તમારી પાસે એટલે sin t into cos t કોમન આવી જાય તો માઈનસ cos t into શું આવશે એટલે cos 2t. અહીંથી cos t વચ્ચે અહીંથી કેટલા વચ્ચે cos 2t. હવે જો અહીંથી cos કોમન આવી ગયું cos અને into sin કોમન આવી ગયું જો તમારી પાસે થાય કે 2 cos t શું હોય તમારી પાસે 2 cos t છેદમાં એ જ રીતે છેદમાં તમે શું કોમન લો કે sin t into cos t. તો sin t into cos t કોમન તો વચ્ચે હું અહીંયા આગળ એટલે sin t cos t કોમન આવી જાય તો 3 વચ્ચે તો 3 કાઉન્સમાં cos 2t cos t into શું આવશે cos 2t વત્તા અહીંયા આગળ શું વચ્ચે કે 2 sin t. હવે જો આપણે cos 2t ના સૂત્રનો ઉપયોગ થશે અહીંયા cos 2t બરાબર લખવું હોય આપણે બે સૂત્ર વિના 11મા ધોરણમાં cos 2t શું લખી શકો તો કે 2 cos square t - 1 અને છેદમાં cos 2t શું લખશું આપણે કે 1 - 2 sin square t. જો અંશમાં આખું cos વાળું પદ છે આખું પદ કેમાં છે sin માં છે તો cos 2t શું લખશું આપણે 1 - 2 sin square t. અંશમાં cos 2t શું થઈ જશે કે 2 cos square t - 1. હવે જો sin t into cos t sin t into cos t જતા રહેશે તો અંશમાં શું વધે કે -3 cos t કાઉન્સમાં cos 2t નું સૂત્ર શું થશે એટલે 2 cos square t - 1 વત્તા 2 cos t છેદમાં 3 sin t એમ
sin θ નું સૂત્ર શું થશે કે 1 ઓછા 2 sin સ્ક્વેર t વત્તા 2 sin ઘન t પાણી બરાબર લખો તમારે તો -3 ને અંદર ગુણાવો તો -3 2 ને કેટલા થાય છે તો -6 cos ઘન t ઓછે ઓછે વત્તા 3 cos t વત્તા 2 cos ઘન t ના છેદમાં 3 sin t ઓછા 3 2 ને 6 sin ઘન t વત્તા 2 sin ઘન t હવે 3 cos t -6 માંથી 2 જાય એટલે કેટલા વધે તો -4 તો 3 cos t ઓછા 4 cos ઘન t છેદમાં શું આવશે એટલે 3 sin t ઓછા -6 માંથી 2 જાય એટલે કેટલા વધે -4 sin ઘન t હવે આપણે cos 3t અને sin 3t ના સૂત્ર ભેગા કરીએ ધોરણમાં sin 3t બરાબર લખો શું લખી શકો તમે 3 sin t ઓછા 4 sin ઘન t આ જ રીતે આપણે cos 3t બરાબર લખો તો 43 sin 3t ઇક્વલ ટુ આપણે શું યાદ રાખવું શોર્ટમાં એટલે 34 cos 3t ઇક્વલ ટુ શું યાદ રાખ્યું તો આપણે 43 તો 43 એટલે શું થશે કે 4 cos ઘન t ઓછા 3 cos t આવું થશે હવે અહીંયા તમે અંશમાંથી માઈનસ કોમન લઈ લો કોમન લઈ તમે અંશમાંથી માઈનસ કોમન લઈ લો એટલે તમારે કોનું સૂત્ર લાગુ પડે કે cos 3t નું છેદમાં ડાયરેક્ટ કોનું યાદ લાગુ પડશે એટલે sin 3t આની બરાબર લખો તો મને શું લખી શકો તમે કે માઈનસ cos 3t ના છેદમાં sin 3t જો માઈનસ કોમન લઈ લો એટલે કયું સૂત્ર લાગુ પડશે કે cos 3t નું સૂત્ર લાગુ પડશે છેદમાં તો સીધું કોનું લાગુ પડશે એટલે sin 3t નું સૂત્ર લાગુ પડશે આની બરાબર શું થઈ જશે કે -cos 3t કારણ કે cos ના છેદમાં sin એટલે શું થઈ જશે cos તો છેલ્લે ફાઇનલમાં જવાબ લખો શું લખી શકો તમે કે therefore dy by dx equal to શું થશે કે -cos 3t આ તમારો ફાઇનલ જવાબ થશે જો દાખલો થોડો લાંબો છે પણ વિકલનના ભાગાકારનો નિયમ તમને આવડતો હોય અને સામાન્ય વિસ્તરણ આવડતું હોય અને 11 માંના બેઝિક સૂત્ર કયા હતા ખાસ કરીને cos 2t અને sin 2t sin 3t અને cos 3t એટલા સૂત્ર આવડતા હોય તો દાખલો એકંદરે સરળ છે હવે જોઈએ આપણે ચેપ્ટર 5 માં નેક્સ્ટ ટોપિક દ્વિતીય કક્ષાનો વિકલિત અત્યાર સુધી આપણે 5.6 સુધી જે દાખલાઓનો અભ્યાસ કર્યો એને ખરેખર શું કહેવાય કે પ્રથમ કક્ષાનું વિકલન અથવા તો પ્રથમ કક્ષાનું વિકલિત હવે આપણે દ્વિતીય કક્ષાના વિકલિતનો અભ્યાસ કરવાનો છે દ્વિતીય કક્ષાના વિકલિત તો તમારે આગળ ચેપ્ટર નંબર 6 માં પણ ઉપયોગ થશે આગળ સંકલનમાં પણ વિકલ સમીકરણોમાં અને આગળ જતા કોલેજ લેવલે તમારે દ્વિતીય કક્ષાના વિકલનનો મહત્તમ ઉપયોગ થશે તો જે રીતે આપણે આ પ્રથમ કક્ષાનો વિકલિત ભણ્યા હતા એ જ રીતે આપણે દ્વિતીય કક્ષાના વિકલિતનો અભ્યાસ કરવાનો છે તો જોઈએ તમને કોઈ વિધેય આપેલું હોય કે અહીં y બરાબર f of x તમને કોઈ વિધેય આપેલું છે તમારે આનું દ્વિતીય કક્ષાનું વિકલન કરવું છે સૌથી પહેલા તો પ્રથમ વિકલન મળશે આપણને કે બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા તો y નું x ને સાપેક્ષ વિકલન શું થાય કે dy by dx ઇક્વલ ટુ શું થાય કે d by dx of f dash x d by dx of f of x હવે dy by dx બરાબર લખો તો શું લખી શકો તમે કે f of x તો x ના સાપેક્ષ વિકલન શું થાય કે f dash x તો આ જે મેળવ્યું એને શું કહેવાય કે પ્રથમ કક્ષાનું વિકલિત પ્રથમ કક્ષાનું વિકલિત હવે આપણે મેળવવાનું છે અહીંયા આગળ કે દ્વિતીય કક્ષાનું વિકલન તો જે પ્રથમ કક્ષાનું વિકલન છે એનું ફરીથી તમે x ને સાપેક્ષ વિકલન કરો તો તમને શું મળશે કે દ્વિતીય કક્ષાનું વિકલન મળશે તો હવે x ને સાપેક્ષ ફરી વિકલન કરતા તો સૌથી પહેલા તો dy by dx કોને સાપેક્ષ વિકલન થશે તો x ને સાપેક્ષ છે તો dy by dx શું થઈ જશે કે dy by dx ઇક્વલ ટુ d by dx of f dash x બંને બાજુ x ના સાપેક્ષ ફરી વિકલન કરતા તો dy by dx તો x ના સાપેક્ષ વિકલન શું થાય તો કે d into d એટલે શું થઈ જાય કે d square y છેદમાં dx નો વર્ગ d square y છેદમાં શું આવી જશે તો કે dx નો વર્ગ
તો dy બાય dx નું દ્વિતીય વિકલન શું મળે કે d સ્ક્વેર y બાય dx નો વર્ગ. હવે f ડેશ x નું બીજું વિકલન શું મળે કે f ડબલ ડેશ x. f ડેશ x નું f ઓફ x નું પ્રથમ વિકલન શું થાય કે f ડેશ x, તો f ડેશ x નું બીજું વિકલન શું થાય f ડબલ ડેશ ઓફ x. તો આ જે થયું ખરેખર શું થયું કે દ્વિતીય કક્ષાનું વિકલન, દ્વિતીય કક્ષાનું વિકલિત. હવે દ્વિતીય કક્ષાના વિકલિતને તમે d સ્ક્વેર y બાય dx સ્ક્વેર વડે દર્શાવી શકો, અથવા તો ઘણીવાર તમે આ રીતે દર્શાવી શકો y2 બરાબર શું લખી શકો કે f ડબલ ડેશ ઓફ x. y2 નો અર્થ એટલે શું થાય કે દ્વિતીય વિકલન. અહીંયા આગળ y1 એટલે શું લખી શકો તમે પ્રથમ વિકલન. તમારે દાખલા તરીકે તમને એમ કીધું હોય કે dy બાય dx ઇક્વલ f ડેશ x, તો y1 ઇક્વલ ટુ શું લખી શકો તમે f ડેશ x. તો આ શું થયું કે પ્રથમ કક્ષાના વિકલિતને તમે y વડે દર્શાવી શકો. તો દ્વિતીય કક્ષાના વિકલિતને કોના વડે દર્શાવી શકો તો y2 વડે, અથવા તો ઘણીવાર કે y ડબલ ડેશ વડે તમે દર્શાવી શકો y ડબલ ડેશ ઇક્વલ ટુ f ડબલ ડેશ ઓફ x. તો દ્વિતીય કક્ષાના વિકલનને કાં તો d સ્ક્વેર y બાય dx સ્ક્વેર વડે દર્શાવી શકો, અથવા તો y2 વડે દર્શાવી શકો, અથવા તો y ડબલ ડેશ વડે દર્શાવી શકો. બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. તો તમારે દ્વિતીય કક્ષાનું વિકલન મેળવવાનું હોય તો આપેલ વિધિનું પહેલા તો શું મેળવવાનું તો પ્રથમ વિકલન એટલે x ને સાપેક્ષ વિકલન કરવાનું, ફરીથી x ને સાપેક્ષ વિકલન કરો એટલે આપેલ વિધિનું શું મળશે તમને દ્વિતીય કક્ષાનું વિકલિત મળશે. એકંદરે સરળ છે. જો 5 પર 6 સુધી તમને કમ્પ્લીટલી વિકલન આવડતું હોય તો આગળ દ્વિતીય વિકલન છે એમાં કંઈ નવું ખાસ છે નહીં. જે આપેલ વિધેય છે એનું પ્રથમ વિકલન કરતા એનું તમારે કયું વિકલન કરવાનું એટલે બીજું વિકલન કરવાનું. તો હવે જોઈએ ઉદાહરણ નંબર 38. જો y બરાબર x સ્ક્વેર વત્તા 10x તો d સ્ક્વેર y બાય dx સ્ક્વેર મેળવો. એટલે કે આપણે દ્વિતીય વિકલન મેળવવાનું છે આપેલ વિધેય. તો સૌથી પહેલા તો શું મેળવી નાખીએ આપણે પ્રથમ વિકલન. તો અહીં y ઇક્વલ ટુ શું લેતા કે x સ્ક્વેર વત્તા 10x, બંને બાજુ x ને સાપેક્ષ વિકલન. તો y નું x ને સાપેક્ષ વિકલન શું થશે કે dy બાય dx ઇક્વલ ટુ શું થશે કે d બાય dx ઓફ x સ્ક્વેર વત્તા 10x. તો dy બાય dx બરાબર માં લખવું તો શું લખી શકું વિદ્યાર્થી મિત્રો કે x સ્ક્વેર નું x ને સાપેક્ષ વિકલન પહેલા તો થશે d બાય dx ઓફ x સ્ક્વેર વત્તા d બાય dx ઓફ શું થશે 10x. તો dy બાય dx ઇક્વલ ટુ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો કે x સ્ક્વેર નું વિકલન x ને સાપેક્ષ શું થાય કે px નો વર્ગ, 10x નું વિકલન x ને સાપેક્ષ શું થાય કે sec વર્ગ x. આજે મેળવેલું શું કહેવાય કે પ્રથમ વિકલન મેળવ્યું. હવે આનું નામ તમારે શું મેળવવાનું છે કે દ્વિતીય વિકલન. તો x ને સાપેક્ષે હવે x ને સાપેક્ષ ફરી વિકલન કરતા તો y નું x ને સાપેક્ષ વિકલન એટલે d બાય dx ઓફ શું થઈ જશે dy બાય dx નું x ને સાપેક્ષ વિકલન. તો શું થાય કે d બાય dx ઓફ dy બાય p. તમે ડાયરેક્ટલી d સ્ક્વેર y બાય dx સ્ક્વેર લખી શકો એટલે એક બે દાખલામાં આ રીતે લખી ડાયરેક્ટલી હું લખી શકું કે dy બાય dx નું દ્વિતીય વિકલન શું થાય કે d સ્ક્વેર y બાય dx સ્ક્વેર અથવા તો y2 અથવા તો તમે શું લખી શકો y ડબલ ડેશ. આની બરાબર લખવું તો હવે શું થશે કે d બાય dx ઓફ આનું ફ્રી વિકલન થાય px સ્ક્વેર વત્તા sec વર્ગ x. આને બરાબર શું લખી શકો તમે કે d સ્ક્વેર y બાય dx નો વર્ગ ઇક્વલ ટુ અચળ પછી વિકલનમાં 12 ગયા તો d બાય dx ઓફ x સ્ક્વેર વત્તા d બાય dx sec વર્ગ x. x સ્ક્વેર નું વિકલન શું થાય કે 2x 3 કૌંસમાં 2x વત્તા ઘાત ઘાતમાંથી 1 ની બાદ કોનું પાછું વિકલન થશે કે sec x નું પાછું વિકલન. 3 દૂને કેટલા થાય કે 6x વત્તા sec x નું વિકલન શું થાય કે sec x * 10x તો 2 sec x into sec x into 10x. આની બરાબર લખો તો હું લખી શકું બધા કે 6x વત્તા 2 sec વર્ગ x into શું થઈ જશે 10x. તો આ તમારો ફાઇનલ જવાબ થયો d સ્ક્વેર y બાય dx સ્ક્વેર. તો તમને કાક y ઇક્વલ ટુ શું આપેલું હોય x સ્ક્વેર x ઘન વત્તા 10 તો દ્વિતીય વિકલન શું મળે છે d સ્ક્વેર y બાય dx સ્ક્વેર એટલે 6x વત્તા 2 sec વર્ગ x into 10x. હવે આ જ ટાઈપનું આપણે ઉદાહરણ નંબર 39 કરવાનો પ્રયત્ન કરીએ. થોડું અલગ પ્રકારનું છે એમાં આપણે સાબિત કરવાનું છે. અહીંયા આગળ આપણે કાક દ્વિતીય વિકલન ખાલી મેળવવાનું કે y બરાબર શું આપેલું છે તમને a sin x વત્તા b cos x. તો સાબિત કરો કે
d સ્ક્વેર y બાય dx વત્તા y ઇક્વલ ટુ 0. દ્વિતીય વિકલન વત્તા એ વિધેય કરો તો મૂલ્ય શું થાય છે 0 આપણે સાબિત કરવાનું છે. અહીંયા આગળ કેપિટલ A અને B કેવો પદો હશે, અચળ પદો હશે, તેનું વિકલન કરતી વખતે ક્યાં આવશે એટલે કે બહાર આવશે. તો અહીં y ઇક્વલ ટુ a sin x વત્તા b cos x, બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા તો y નું x ને સાપેક્ષ વિકલન થશે એટલે કે dy by dx ઇક્વલ ટુ d by dx of a sin x વત્તા b cos x. અચળ પછી વિકલન કરતી વખતે બહાર આવે તો d by dx of શું થશે એટલે કે sin x વત્તા b d by dx શું થશે એટલે કે cos x. sin x નું x ને સાપેક્ષ વિકલન શું થશે એટલે cos x. cos x નું x ને સાપેક્ષ વિકલન શું થશે એટલે minus sin x. તો પ્લસ માઈનસ શું છે માઈનસ b ઇન્ટુ શું થઈ જશે sin x. આપણને શું મળ્યું dy by dx. આપણે મેં સાબિત શું કરવાનું છે કે d સ્ક્વેર y by dx વત્તા y ઇક્વલ ટુ 0. હજી તમારે x ને સાપેક્ષ ફરી વિકલન કરવું પડશે. તો લખીએ x ને સાપેક્ષ ફરી વિકલન કરતા x ને સાપેક્ષ ફરી વિકલન કરતા તો dy by dx નું x ને સાપેક્ષ વિકલન તો dy by dx ઓફ શું થઈ જશે એટલે dy by dx ઇક્વલ ટુ લખો હું લખી શકો તમે એટલે dy by dx ઓફ a into cos x ઓછા b into sin x. તો આની બરાબર લખ્યું તો હું લખી શકો તમે એટલે d સ્ક્વેર y by dx સ્ક્વેર ઇક્વલ ટુ હવે અચળ વિકલન કરતી વખતે અચળ પછી ક્યાં આવી આવશે બાદ તો dy by dx ઓફ શું થઈ જશે cos x વત્તા ઓછા b into d by dx ઓફ શું થશે એટલે sin x. હવે cos x નું વિકલન શું થાય minus sin x ઓછા b into શું થઈ જશે cos x. બંનેમાંથી માઈનસ કોમન નીકળે છે હું બહાર લઈ લઉં તો માઈનસ a into શું થઈ જશે એટલે sin x વત્તા b into cos x. જો માઈનસ બહાર ગયો એટલે બંને પદો માઈનસ થી કેવા થઈ જશે પ્લસ. તો હું મેળવું તમને કે d સ્ક્વેર y by dx સ્ક્વેર. હવે આની બરાબર શું થઈ જશે એટલે y અને a sin x વત્તા b cos x ઇક્વલ ટુ હું લખી શકો y a sin x વત્તા b cos x ઇક્વલ ટુ શું થઈ જશે y. અહીંયા આગળ શું થઈ જશે તમારી પાસે વિદ્યાર્થી મિત્રો એટલે d સ્ક્વેર y by dx સ્ક્વેર ઇક્વલ ટુ શું થશે માઈનસ y. માઈનસ વાળા પદનું આગળ લઈ લો આ બાજુ બરાબર તો d સ્ક્વેર y by dx સ્ક્વેર ઇક્વલ વત્તા y ઇક્વલ ટુ 0. તો બહુ સરળતાથી તમે દ્વિતીય વિકલન કરી શકો. જો તમને પ્રથમ વિકલન આવડતું હોય તો દ્વિતીય વિકલનમાં ખાસ કંઈ નવું છે નહીં. તો દ્વિતીય વિકલન કઈ રીતે મેળવાય ઉદાહરણ નંબર 38 અને ઉદાહરણ નંબર 39 તમે નોટ ડાઉન કરી લો. તો હવે આપણે સ્વાધ્યાય 5.7 ગણવાનો પ્રયત્ન કરીએ. નીચેના દાખલાઓ માટે દ્વિતીય વિકલન મેળવો. આમાં પહેલું એક્ઝામ્પલ છે કે x2 + 3x + b. સૌથી પહેલા તેને આપણે y નામ આપી દઈએ કે અહીં y ઇક્વલ ટુ શું થઈ જશે કે x2 + 3x + b. બંને બાજુ x ને સાપેક્ષ વિકલન તો શું થઈ જશે કે dy by dx ઇક્વલ ટુ શું થશે કે d by dx ઓફ x2 + 3x + b. દરેક પદને આપણે d by dx આપી દઈએ તો dy by dx ઇક્વલ ટુ શું થઈ જશે કે d by dx x2 વત્તા અચળ પછી વિકલન કરતી વખતે ક્યાં બહાર આવે તો d by dx x વત્તા d by dx of b. હવે અહીંયા આગળ x2 નું વિકલન શું થશે x ને સાપેક્ષ એટલે કે 2x x2 x ને સાપેક્ષ વિકલન 1 તો કેટલા વચ્ચે 3 અચળ પદનું વિકલન શું થાય 0. તો આપણને શું મળ્યું dy by dx ઇક્વલ ટુ કે 2x વત્તા 3 મેળવવાનું શું છે આપણે અહીંયા આગળ એટલે કે દ્વિતીય વિકલન. તો x ને સાપેક્ષ ફરી વિકલન કરીએ તો હવે x ને સાપેક્ષ ફરી વિકલન કરતા તો શું થઈ જશે dy by dx એટલે d by dx શું થઈ જશે કે dy by dx ઇક્વલ ટુ d by dx શું થઈ જશે કે 2x 3. આને બરાબર હું લખી શકો તમે d સ્ક્વેર y by dx સ્ક્વેર. હવે અહીંયા આગળ 2 d by dx of x વત્તા d by dx શું થશે 3
હવે x નું x ને સાપેક્ષ વિકલન કેટલું થાય કે 1 અચળ પદનું વિકલન 0 તો d2y/dx તો શું મળશે ફાઇનલી તમને તાકે d મળે કારણ કે x નું x ને સાપેક્ષ વિકલન 1 થાય અચળ પદનું વિકલન શું થાય 0 તો બહુ સરળતાથી દાખલાઓ ગણી શકો શરૂઆતમાં થોડા ખેલા દાખલાઓ છે પછી થોડા અઘરા દાખલાઓ પણ આવશે આગળ જતા તો હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 2 કારણ કે x ની 20 ઘાતનું તમારે વિકલન મેળવવાનું છે મેળવવાનું છે x ની 20 ઘાત તો સૌથી પહેલા તમે y નામ આપી દઈએ તો અહીં y ઇક્વલ ટુ શું થઈ જાય x ની 20 ઘાત બંને બાજુ x ને સાપેક્ષ વિકલન તો dy/dx ઇક્વલ ટુ શું થશે એટલે d/dx x ની 20 ઘાત x ની 20 ઘાતનું વિકલન શું થશે ઘાત જે આગળ ઘાતમાંથી 1 ની બાદબાકી તો dy/dx ઇક્વલ ટુ શું મળ્યું તમને એટલે 20x ની 19 ઘાત હવે આનું આપણે ફરી વિકલન કરવાનું છે x ને સાપેક્ષ હવે x ને સાપેક્ષ ફરી વિકલન કરતા તો હવે ડાયરેક્ટ લખી વિદ્યાર્થી મિત્રો કે dy/dx નું દ્વિતીય વિકલન શું થાય x ને સાપેક્ષ એટલે d2y/dx નો વર્ગ ઇક્વલ ટુ શું થાય કે d/dx ઓફ 20x ની કેટલી ઘાત થાય તો 19 ઘાત અચળ પછી વિકલન કરતી વખતે 12 આવે તો 20 d/dx x ની કેટલી ઘાત થશે એટલે 19 ઘાત તો 20 ઘાત જે આવે ઘાતમાંથી 1 ની બાદબાકી હવે 19 ગુણ્યા 20 એટલે કેટલા થાય 380 તો 380 x ની કેટલી ઘાત થાય 18 ઘાત d2y/dx2 ઇક્વલ ટુ આ તમારું x ની 20 ઘાત દ્વિતીય વિકલન શું થાય કે 380 x ની 18 ઘાત હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 ગણવાનો પ્રયત્ન કરીએ સૌથી પહેલા તો y નામ આપી દઈએ અહીં y ઇક્વલ ટુ શું છે તમારી પાસે x cos x બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા તો y નું x ને સાપેક્ષ વિકલન શું થાય કે dy/dx d/dx ઓફ શું થઈ જશે x cos x બે પદો છે આપણને ગુણાકારમાં આપેલા છે વિકલનના ગુણાકારના નિયમનો ઉપયોગ કરી શકો પહેલું પદ અચળ બીજા પદનું વિકલન વત્તા બીજું પદ અચળ અને પેલા પદનું વિકલન x નું x ને સાપેક્ષ વિકલન તો cos x નું વિકલન શું થાય x ને સાપેક્ષ sin x x શું થશે sin x વત્તા cos x એટલે x નું x ને સાપેક્ષ વિકલન કેટલું થશે કે y તો મને મેળવું શું તમને cos x ઓછા x sin x આપણને શું મળ્યું કે પ્રથમ વિકલન મેળવવાનું શું છે તમારે કે દ્વિતીય વિકલન મેળવવાનું છે x ને સાપેક્ષે ફરી વિકલન કરતા હવે x ને સાપેક્ષ ફરી વિકલન કરતા તો dy/dx નું x ને સાપેક્ષ વિકલન શું થશે કે d2y/dx2 ઇક્વલ ટુ d/dx શું થશે કે cos x ઓછા x sin x તો dy/dx અંદર આપી તો d/dx cos x ઇન્ટુ શું થશે ઓછા d/dx x sin x તો અહીંયા આગળ ગુણાકારનો નિયમ આવશે cos x નો ડાયરેક્ટ વિકલન થઈ જાય શું થશે કે sin x ઓછા પેલું પદ અચળ બીજા પદનું વિકલન હું ડાયરેક્ટ વિકલન કરું sin x નું x ને સાપેક્ષ વિકલન શું થાય cos x હજુ વચ્ચે નિશાની કઈ આવશે પ્લસ આવે અહીંયા વિકલનના ગુણાકારની વચ્ચે નિશાની કઈ આવે પ્લસ અહીંયા તો બાય માઈનસ એટલે પ્રશ્ન શું થઈ જશે માઈનસ sin x એમ x નું x ને સાપેક્ષ વિકલન કેટલું થાય કારણ કે 1 થાય અને બરાબર લખવું એક વાર શું લખી શકો તમે કે sin x ઓછા sin x sin x અલા sin x sin x એટલે શું થશે -2 sin x ઓછા શું થશે x cos x માઈનસ તો એમાં કોમન લઈએ તો -2 sin x વત્તા શું આવશે cos x તો આ હું કહ્યું તમને કે દ્વિતીય વિકલન મેળવતા તો બહુ સરળ દાખલાઓ છે વિદ્યાર્થી મિત્રો આજ પેટર્નના આપણે 3 દાખલાઓ ગણ્યા છે બાકીના દાખલાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું નમસ્તે।